સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા 3 યુવાનોએ એક રત્ન કલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને બાઇક લૂંટી લીધા હતા. આરોપીઓએ ચપ્પુની અણીએ યુવાનના ખાતામાંથી 5,000 પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓ અર્શિત સાંખટ, દીપેન રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવકોનો ગે ડેટિંગ એપ પર સંપર્ક કરી મળવા બોલાવ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્ન કલાકાર ગે એપ મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો અને ગઈ તારીખ 18 ઓગસ્ટ 2025ની રાત્રે 8:30 થી 9:30 વચ્ચે આરોપીઓએ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ શૂઝ પાસે બોલાવ્યો હતો. તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના 4થા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે 50,000 માંગ્યા હતા. પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો. ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે રૂપિયા 5,000 ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં તેનો રૂપિયા 8,000નો મોબાઈલ અને 80,000ની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી હતી. પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું લઈ જજે, નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપી અર્શિત નાજાભાઈ સાંકટ અને દીપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઝડપાયેલા બંને આરોપીઓ ઇતિહાસ ગુનાઈ ધરાવે છે. દીપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.